વિરમગામ ખાતે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી। ધારાસભ્ય હાર્દિક પટેલ તથા પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ આ પ્રસંગે હાજર રહ્યા। વિરમગામના વિકાસ અર્થે ₹25 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું। વિરમગામ મુકામે एक अद्भुत कार्यक्रम रह्यो। आ कार्यक्रम में खास करीने जे आपણા विद्यार्थीओ भाईओए जे अद्भुत प्रदर्शन कर्युं एने खूब दिलथी बिरदावुं छुं, अभिनंदन आपुं छुं। समग्र तालुका અને જિલ્લાના બધા જ અધિકારીઓ પદાધિકારીઓ ભેગા થઈને પણ એક સરસ કાર્યક્રમનું આયોજન કર્યું। એની સાથે સાથે આજે આપણે અમૃતકાળમાં આપણે છીએ ત્યારે આપણો દેશ વિકસિત ભારત જેનું 2047 સુધી એક મેપ તૈયાર છે। આપણો મેપ એ દુનિયામાં આજે આપણે 5મી મહાસત્તા છીએ ઇકોનોમીની દ્રષ્ટિએ, આવનાર સમયમાં 3જી ઇકોનોમીની દ્રષ્ટિએ થવાના છીએ, આત્મનિર્ભર થવાના છીએ, વિશ્વગુરુ બનવાના છીએ। ત્યારે તમામ આજના દિવસે તમામ ભાઈઓને વિનંતી કરું છું કે આવનાર સમય જ્યારે ભારત વિકસિત તરીકે આગળ વધી રહ્યો છે ત્યારે અમૃતકાળમાં આપણી પણ કોઈને કોઈ અંશે આહુતિ રહે તેવી સૌને અપીલ કરું છું। આજે આ અદ્ભુત કાર્યક્રમની અંદર બધા જે પધાર્યા એ બધાને શુભકામનાઓ।